टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના ધંધુકા તાલુકામાં એક મ્યુઝિયમનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું છે। આ ગ્રામીણ મ્યુઝિયમ છે। ધંધુકા તાલુકાના આકરુ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું। આ મ્યુઝિયમ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે બનાવ્યું છે। મ્યુઝિયમમાં લોકકલા સંગ્રહાલય રાખવામાં આવ્યું છે, ત્યારે મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સંતો મહંતો પણ ખાસ હાજર રહ્યા હતા। મ્યુઝિયમ ખુલ્લું મુકાતા ગ્રામજનોએ ખુશી પણ વ્યક્ત કરી છે। મ્યુઝિયમ વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાથે થયું। એ આકરુના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે। વિરાસત એ મારી ધરતીને, મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે, કારણ કે જે માટીની ધરતીમાંથી હું જન્મો અને દિલ્હી સુધી પહોંચ્યો તો આ બધું એચિવમેન્ટ તો મને મળ્યું, પદ્મશ્રી સુધી મળ્યું, સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદ મળ્યું, પણ મારા વતનનું શું? એટલે મારા વતન તરફની મારી લાગણીને કારણે આજે વિરાસત મ્યુઝિયમ ગ્રામીણ પ્રકારનું કદાચ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબે વિરાસત આજે જે કલા કેન્દ્ર આજે જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, શીખવા મળશે। કદાચ મારા નહીં પણ આજે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા, જ્યારે ભણતા ત્યારે। હું આજના દિવસે ખાસ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આવી અને એનું ઉદ્ઘાટન કર્યું છે, લોકાર્પણ કર્યું છે। હું જોરાવરસિંહ જાદવ સાહેબ અને એમના સમસ્ત પરિવાર, ખાસ કરીને નરેન્દ્રભાઈ જાદવ એમના ફેમિલીને પણ, કારણ કે 3-4 વર્ષની મહેનત પછી આજે આ તમે જોઈ શકો છો કે આ ભવ્ય મ્યુઝિયમ જે છે એ આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરું ભાલ પંથકનું નાનું એવું આકરું ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે, અને આ મ્યુઝિયમ અન્ય લોકો માટે એક પ્રેરણાદાયી સ્ત્રોત થશે।